લાક્ષારે ગ્રહમાં જેની જલતા બચાવ્યા, લાક્ષારે ગ્રહમાં જેજી હે તમે બળતા બચાવ્યા, આવી ઉગાર્યા મારા નાથ, હે આવી ઉગાર્યા મારા નાથ. અરે હરિવર હે તે પકડો ને મારો હાથ, હે હરિવર હે તે પકડો ને મારો હાથ. લાક્ષારે ગ્રહમાં જેવી બળતા બચાવ્યા, આવી ઉભા મારા નાથ, આવી ઉભા મારા નાથ. હરિવર હે તે પકડો ને મારો હાથ, હરિવર હે તે પકડો ને મારો હાથ. આજ એક દ્રષ્ટાંત આપ્યું. હસ્તિનાપુરમાં જેથી જુગટે રમાડ્યા, હસ્તિનાપુરમાં જેદી જુગતે રમાડ્યા, હરાવ્યા કરત ભંડાર, ઓ હરાવ્યા અખરત ભંડાર. હરિવર હે તે પકડો ને મારો હાથ, હરિવર હે તે પકડો ને મારો હાથ. આજ કુંતી મહારાણી કહે છે કે હસ્તિનાપુરમાં જેથી પ્રભુ જુગતું રમાયું, અને એ હસ્તિનાપુરની અંદર જ્યારે જુગતું રમાયું, આજ બધું પાંડવોને તમે હરાવ્યા. જો આજ કુંતી મહારાણી અત્યાર સુધી વિનંતી કરતા હતા, પરંતુ ભગવાનને સીધું કહી દીધું કે પ્રભુ હસ્તિનાપુરમાં જુગતું તમે રમાયું. હવે નાતો છે ને એક ભક્તનો ને ભગવાનનો થઈ ગયો. અત્યાર સુધી નાતો છે ને બુવાનો ને ભત્રીજાનો, ફઈનો અને ભત્રીજાનો, પરંતુ જેવા કુંતી મહારાણી ભગવાન કૃષ્ણ ને પ્રભુ કીધા ને એટલે નાતો થઈ ગયો ભક્તનો ને ભગવાન. આજ કુંતી મહારાણી કહે છે કે પ્રભુ અમારી જોડે સુખ આવ્યું અને હવે તમે અમને જવાનું કહો છો. અમને બસ સુખની અંદર એટલા એમ રેઢા મૂકીને તમે જવાનું કહો છો. જો પ્રભુ એક શરત છે, એક તો હસ્તિનાપુરની અંદર સઘળું રમાડ્યું, જુગતું રમાડ્યું અને રાજપાટ બધું હરાવ્યું, એટલું નહીં. અને દ્રૌપદીજીની સામે જોઈ કુંતી માતાએ કીધું પ્રભુ આ દ્રૌપદી એને પણ દાવની અંદર આજ પાંડવોએ મૂકી દીધા, અને આજ દ્રૌપદી ભગવાનને હવે કહે છે કેમ? દ્રૌપદીજી આજ ભગવાનને કહે છે કે પ્રભુ આમ જોવા જઈએ ને ભક્તો તો દ્રૌપદીજીનો ભગવાન પ્રત્યેનો નાતો કેવો છે? ભાઈનો નાતો છે, બહેનનો નાતો છે, ભગવાન પ્રત્યે સખાનો નાતો છે, ભગવાન કૃષ્ણ પ્રત્યે સ્વયં પ્રિયતમનો નાતો છે.